માનવ નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટનો શિક્ષણલક્ષી સેવા યજ્ઞ, અનાથ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ, પૂજ્ય વિદ્યાનંદજી મહારાજના વરદ હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય અપાઈ. સમાજના વંચિત બાળકો માટે આશાનું કિરણ બન્યું માનવ નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ. સમાજમાં શિક્ષણનો પ્રકાશ દરેક બાળક સુધી પહોંચે અને આર્થિક સંજોગોના કારણે કોઈ વિદ્યાર્થી અભ્યાસથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી જંબુસરની માનવ નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જંબુસર તાલુકા અને શહેરના મા બાપ વિહોણા તેમજ આર્થિક રીતે નબળા પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2025-26 માટે નિઃશુલ્ક નોટબુકો અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વરાજ ભવન જંબુસર ખાતે યોજાયેલ આ સેવા યજ્ઞમાં કાવી કંબોઈ આશ્રમના અધિષ્ઠાતા પૂજ્ય મહંત શ્રી વિદ્યાનંદજી મહારાજના વરદ હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પૂજ્ય મહારાજશ્રીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે શિક્ષણ એ જીવનનું ઘડતરનું સૌથી શક્તિશાળી સાધન છે અને સમાજના દરેક બાળકને શિક્ષણની સમાન તક મળવી જોઈએ. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કાર્યવાહ શ્રી હર્ષદભાઈ ગોહિલ, માનવ નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અજીતસિંહ પરમાર, ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કિરણબા સંજયસિંહ યાદવ, ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી કૃપાબેન દોશી, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, જિલ્લા પંચાયત સભ્ય કિરપાલસિંહ સિંધા સહિત જંબુસર શહેર અને તાલુકાના અનેક આગેવાનો, સામાજિક કાર્યકરો, દાતાશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.